નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર જેડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી દમદાટી અપાતા વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. મામલો પોલીસ મથક અને ત્યારબાદ વડી કચેરી સુધી પહોંચતા વોર્ડનની જંબુસર હાલ પૂરતી બદલી કરી દેવામાં આવી છે. તો આ મામલે આજે ચેતર વસાવાએ પણ વિદ્યાર્થીઓ અને શાળાની મુલાકાત લીધી હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલા આદર્શ નિવાસી કુમાર શાળા વોર્ડનના વિદ્યાર્થીઓ સાથેના દુર્વ્યવહારને લઈ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના રૂમ ખાલી કરાવી મારવાની ધમકી આપતા તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીઓ શાળાના ગેટની બહાર ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. જો કે મામલો પોલીસ મથક અને વડી કચેરી સુધી પહોંચતા અંતે વોર્ડનને જંબુસર કામચલાઉ બદલી કરી કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વર જેડીસીમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા આવેલ છે. શાળામાં ભરૂચ સહિત નર્મદા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ગઈકાલે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા હતા, જ્યાં વોર્ડન પ્રકાશભાઈ ધીરુભાઈ ગોરિયા દ્વારા 8 થી 10 વિદ્યાર્થીઓનો સામાન સફાઈ કર્મચારીઓને સાથે રાખીને રૂમમાંથી કાઢી નાખ્યા હતા. જેને લઈને વિદ્યાર્થીઓએ કારણ પૂછતા વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ નશામાં ધૂત વોર્ડને મગજમારી તેમના સાથે કરી હતી. ત્યારબાદ સફાઈ કર્મચારીએ વોર્ડનના કહેવા પર કોસંબડીથી માણસો બોલાવી વિદ્યાર્થીઓને દમદાટી આપવા સાથે ધાક ધમકી આપી જાતિ વિષયક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. નજીકના ગામમાંથી માણસો આવતા ગભરાઈ ગયેલા વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા હતા. ત્યારબાદ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળતા દેખાતા તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળી હોસ્ટેલના ગેટ પર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. મામલો ગંભીર બનતા સ્કૂલના સંચાલકો અને સ્ટાફગણ દોડી આવ્યા હતા. સાથે જ મદદનીશ કમિશનર ભરૂચ પણ આવી પહોંચ્યા હતા, જ્યાં વોર્ડન તેમની સાથે ગેરવ્યવહાર કરતો હોવાની ફરિયાદ મળતા જ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ વોર્ડન દ્વારા ગેરવર્તણૂક કરવા સાથે જાતિ વિષયક અપશબ્દોનું ઉચ્ચારણ કરી તેમને દમદાટી આપતા હતા. મારું નામ વસાવા રોહન કુમાર રવિદાસભાઈ છે. હું નાના દોરાંબા ગામ ખાતેથી આવેલો છું. તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર તાલુકામાં આદર્શ નિવાસી શાળામાં. ત્યાંના વોર્ડન અમારી જાતિ પર જાય છે. ભીલ તે ભીલ, આદિવાસી તે આદિવાસી રીતના કહીને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે. અને તે આજે તે 2 જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી, જે કે ચાલો મેદાનમાં આવી જાઓ, કુસ્તી લડાવી તો મેદાનમાં આવી જાઓ એટલા કહીને અમને ધમકી આપેલી. અને તેમાં અમને મા બેન વિશે અમને ગાળો બોલે છે. અમને 3-4 મહિના થયા. અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું. હું અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છે. જ્યારે પણ અમે વાંચવા બેસીએ ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે. અને તેઓ એવું કહેતા છે કે તમને આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલ તો લડાઈ દેવાના. અને તેઓને એંગલથી પણ મારતા છે. અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે. અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ, અને એવું કહેતા છે. અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે. જોકે આ મામલો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સુધી પહોંચતા આજે ચેતર વસાવા પણ વિદ્યાર્થીઓની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાતે આવેલ ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ફરિયાદ મળી હતી કે નશાની હાલતમાં વોર્ડન વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. જે મામલે કેટલાક લોકોને મોકલી તપાસ કરાવતા હકીકત સાચી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આજે સ્કૂલની મુલાકાતે આવ્યા છે અને સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ વોર્ડન સામે મળેલ ફરિયાદના આધારે વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની જંબુસર કામચલાઉ બદલી કરવામાં આવી છે. તો આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ આવી હતી. જો કે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. તેમની માંગ હતી અને જીદ હતી કે વોર્ડનની જ્યાં સુધી બદલી ના થાય ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે, જેમાં વોર્ડનની હાલ જંબુસર કામચલાઉ બદલી કરી નાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ એ આંદોલન સમેટી લીધું છે. મનોજ ઠક્કર, આચાર્ય આદર્શ નિવાસી શાળા કુમાર, અંકલેશ્વર. ગઈકાલે તો ઘણા વખતથી હતા વિદ્યાર્થીઓ અને વોર્ડન વચ્ચેના પ્રોબ્લેમ્સ, એના લિખિત તપાસ થઈ ગઈ લિખિત ફરિયાદના આધારે. અને જે 20 ચેમ્બરની અંદર ફાઇલ પણ એની બનીને ગાંધીનગર મુકામે મોકલેલી છે.
કે એની બદલી કરવી, કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે, અધિકારીઓ સાથે ગેરશિસ્ત, ગેરવર્તન જેવું વ્યવહાર કરી રહ્યો છે. એટલે આ પ્રોબ્લેમ તો અત્યારે ચાલી રહ્યો હતો, પણ ગઈકાલે જે ઘટના બની એ અતિ ગંભીર ઘટના ગણી શકાય તેવી હતી. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા અને ત્યાં એમના રૂમમાંથી એમનો સામાન અને વોર્ડન સાહેબ અને સફાઈ કામદારે થઈ અને એક રૂમમાં 8 વિદ્યાર્થી રહેતા હતા, તમામનો સામાન બહાર કાઢી નાખ્યો હતો. શાળામાંથી વિદ્યાર્થીઓ ગયા ત્યારે એમને ખબર પડી કે મારો સામાન કે તમને બીજા રૂમમાં મૂકવાના છે. પછી પૂછ્યું, મેં આવીને પૂછ્યું બીજા રૂમમાં, તો બીજા રૂમની વ્યવસ્થા કરી છે કે ના. પછી વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું વોર્ડન દ્વારા, સફાઈ કામદાર દ્વારા, કે તમે અમને જતા રહો નીચે, નહીંતર અમને મારીશું, આમ છે તેમ છે. એવી કંઈક બોલાચાલી થઈ ઉગ્ર અને વિદ્યાર્થીઓને ધમકી આપી, વિદ્યાર્થીઓને દમદાટી આપી. એટલે તદુપરાંત વોર્ડન સાહેબના કહેવાથી પેલા સફાઈ કામદારે કોસંબડીનો હોવાથી એટલે એને અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા. એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા, ડરી ગયા. એટલે વિદ્યાર્થીઓ એમના કપડાં બેગમાં ભરી અને કે અમે હવે જઈએ છીએ એમ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, જે ફર્સ્ટ ફ્લોર ઉપર ના 10મા ધોરણના વિદ્યાર્થીઓ, એ બધા નીકળ્યા. ને તે દરમિયાન વિદ્યાર્થીઓના ધ્યાનમાં એવું આવ્યું કે 9મા વાળા પણ એમની પાછળ નીકળ્યા. એવું એમને યુનિટી દર્શાવી અને ત્યાં ગેટ આગળ પહોંચવાની તૈયારી હશે. ને મને વાતની જાણ થઈ એટલે મેં તરત જ સિક્યોરિટીને જાણ કરી કે ભાઈ એક પણ વિદ્યાર્થીને ગેટની બહાર જવા દેશો નહીં. હું ઓન ધ વે છું અને તમને આવીને ગમે તે એનો આપણે નિકાલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમે અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છે. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે. અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે. એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. ભરૂચના બોરીગામ ખાતે આજે અચાનક એક બાદ એક 15 થી વધુ બકરાઓના રહસ્યમય સંજોગમાં મોત નીપજ્યા હતા. પશુ ચિકિત્સકની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મોતનું કારણ શોધવાના પ્રયાસ કર્યા હતા. ભરૂચ તાલુકાના બોરીગામ ખાતે આજરોજ અચાનક એક પછી એક 15 થી વધુ બકરાઓના એક સાથે મોત નીપજતા પશુ માલિકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર આજરોજ ભરૂચ તાલુકાના બોરીગામના રહેવાસી ભારમરભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ગામની જ સીમમાં ગયા હતા. તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું. તે દરમિયાન બકરાઓએ પાણીનું સેવન કર્યું હતું અને ત્યારબાદ આગળ નીકળ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં ભારમલભાઈ અને દિનેશભાઈ કઈ સમજે તે પહેલા જ એક પછી એક એમ 15 થી વધુ બકરાઓના મોત નીપજ્યા હતા. બનાવ બનતા પશુ માલિક ગભરાટ સાથે બકરાઓને તપાસવા પહોંચ્યા હતા, જેમાં બકરાઓનું મોત કયા કારણસર થયું છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ ઓચિંતા 15 બકરાઓના મોતથી પશુ માલિકોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં જુગાર રમતા 10 ખેલીઓને પકડી પાડી 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નન્નુભાઈ નાઓને બાતમી મળી હતી કે માંડવા ગામની સીમમાં ચીરવગામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમતા દેખાયા હતા. પોલીસે સ્થળ પર જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. તો પોલીસે પકડી પાડેલા આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 91,010 જ્યારે દાવ પરના રોકડા રૂપિયા 27,000 અને મોબાઈલ ફોન 9 નંગ જેની કિંમત રૂપિયા 40,500 મળીને કુલ 1,58,510 રૂપિયાનો મુદ્દા માલ સાથે આરોપી અમિતભાઈ હસમુખભાઈ રાવળ રહે ધોળીકુઈ ભરૂચ, જિગ્નેશભાઈ ઉર્ફે જિગ્સ, અંબુભાઈ પટેલ રહે માંડવા માછી ફળિયું અંકલેશ્વર, સુરેશભાઈ નવીનભાઈ વસાવા રહે રાયણી ફળિયું ઝઘડિયા, રીતેશભાઈ પંકજભાઈ ઠાકોર રહે અયપ્પા મંદિરની પાછળ જાડેશ્વર ભરૂચ, રાજેશભાઈ ઉર્ફે રાજુ જગમલભાઈ પરમાર રહે ફુલમોહર સોસાયટી મક્તમપુર ભરૂચ, વિજયભાઈ કુશલભાઈ પટેલ રહે માંડવા માછી ફળિયું અંકલેશ્વર, નાનોભાઈ જવલાભાઈ વસાવા રહે ખર્ચી બિલવાડા સ્કૂલ ફળિયું ઝઘડિયા, ફિરોજ મોહમ્મદ હુસેન દીવાન રહે કપલસાડી ઝઘડિયા, ચંદુજી પાંચેજી ઠાકોર રહે નવીનગરી ભરૂચ, અંબાલાલ ઈશ્વરભાઈ પરમાર રહે અંગારેશ્વર ભરૂચ નાઓને ઝડપી પાડ્યા હતા. તો અર્જુનભાઈ ઉર્ફે લાલો વસાવા રહે માંડવા અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા 7 આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આજે એક આઘેડ બાકડા પર બેઠા હતા તે દરમિયાન જ એકાએક તેમનો પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક ખુરશી પર બેઠેલા ઈસમનું એકાએક પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો પોલીસે લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ શોધવા સાથે વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આજરોજ એક રહસ્યમય સંજોગોમાં આઘેડનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ આઘેડ જૂના સક્કરપોર ગામના હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. તેઓ ભરૂચી નાકા નજીક ખુરશી ઉપર બેઠા હતા. એકાએક જ તેઓ ઢળી પડ્યા હતા જેમાં તપાસવામાં આવતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટના બાબતની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યું છે. જો કે હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજ્યું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે પીએમ રિપોર્ટ બાદ જ આ અંગે સ્પષ્ટ વિગતો સામે આવશે. જો કે હાલ પોલીસે મોતનું કારણ શોધવા સાથે તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. ભરૂચમાં ફાયર વિભાગ માટે પાછલા 12 કલાક અત્યંત વ્યસ્ત રહ્યા હતા. છેલ્લા 12 કલાકમાં આગ લાગવાના 2 થી 3 બનાવ સામે આવ્યા છે. અંકલેશ્વર જીએડીસીમાં આવેલા પેકેજિંગ કંપનીમાં જ્યારે દહેજની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનતા જ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં લાકડાના જથ્થાને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો 10 જેટલા ફાયર ફાઈટરોની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં આજ રોજ વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગે એકાએક કંપનીમાં રહેલ
લાકડાના જથ્થાને પગલે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે, જેને લઈને લાકડાના જથ્થા વચ્ચે ફાટી નીકળેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી નોટિફાઈડ એરિયા તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જીપીસીબી તેમજ એસડીએમ ડીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વહેલી સવારે કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલી અન્ય 2 નાની કંપનીઓ પણ આગની લપેટમાં આવી હતી. ત્યારે ડીપીએમસીના અંદાજિત 10 થી વધારે ફાયર ટેન્ડરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આજરોજ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જે લાકડાનું વેર બનાવીને પટ્ટી બનાવવાનું કામ કરે છે, એ લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. સવારે 9ના આસપાસ આગ લાગી હતી એમ જાણવા મળેલ છે. સદર આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે અને આગ ઓલવવા માટે પાનોલી, ભરૂચ નગરપાલિકા, ઝઘડિયા જીઆઈડીસી તેમજ ડીપીએમસી અંકલેશ્વર અને જીઆઈડીસીના ખાનગી ફાયર ટેન્ડરો કામે લાગેલ છે. તો દહેજની અંબાણી ઓર્ગેનિક કંપનીમાં પણ રાત્રે 1:30 થી 2 વાગ્યા દરમિયાન વિકરાળ આગનો બનાવ બન્યો હતો. કેમિકલ રિએક્શન રનવે દરમિયાન પહેલા રિએક્ટર અને ત્યારબાદ આખો પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ભરૂચ ડીસ અને જીપીસીપી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાતા ડીસ વિભાગે ક્લોઝર નોટિસ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં આજે લાકડાના કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કિલોમીટર દૂર સુધી તેના ધુમાડા દેખાયા હતા. મારું નામ પ્રિતેશ પટેલ છે. હું અત્યારે ઇન્ચાર્જ મેનેજર ડીપીએમસીમાં છું. અંદાજિત 7 ને 10ની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું. અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા. આગનું સ્વરૂપ જોતાં આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો, જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરવા પામી હતી. તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ. પાનોલી, ઝઘડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા. આ સિવાય સ્થળ પર એઆઈના આપણા જે મેમ્બર્સ છે એ પણ હાજર હતા. અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી. અંદાજિત 1.5 કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે, પરંતુ એને કમ્પ્લીટ એક્સટિંગ્વિશ કરતાં લગભગ અડધો પોણો કલાક જેવો લાગશે અને અંદાજિત 15 થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર હાજર હતા. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ મોંઘવારી અને સ્થાનિકોના પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. મહામહિમ રાજ્યપાલને સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ વસાવા, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફભાઈ કાનોગા સહિતના આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે. સાથે જ મોંઘવારી, બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. ઉપરાંત નર્મદાના પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલમાં છોડવામાં આવતું નથી, જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર નહીં મળતા પાકોને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવા, રોડ રસ્તા જર્જરિત હાલતમાં છે તે બનાવવા, મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજ રોજ અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, એઆઈસીસીના અમારા સભ્ય શ્રી મુમતાઝબેન પટેલ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મુખ્ય મુદ્દો એ છે કે અંકલેશ્વર તાલુકાની અંદર ખેડૂતોને જે પાણી મળવું જોઈએ, ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે, પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પણ રાખી શકતી નથી. કે પાણી સમયસર ખેડૂતોને મળતું નથી અને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીમાં ગણના પામે છે. તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એના ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યું છે. એ પૂરતી નોકરી મળતી નથી. અંકલેશ્વર જીઆઈડીસીના જે
વાયુ પ્રદૂષણ છે, પોલ્યુશન છે, એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજ દિન સુધી કરી નથી. અને એ ઇન્ડસ્ટ્રીને કારણે એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે. પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકાના જે પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે, જમીન ગઈ છે, એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી, એમની સાથે અન્યાય છે. એ બધા મુદ્દાઓને લઈને આજ રોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલતદારશ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. ને લોક પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ રોડ પર ઉતરી છે. અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ વિસ્તારિક જે કંઈ લોક પ્રશ્ન છે એમાં તાલુકા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ એક સાથે રહીને લોક પ્રશ્નને વાચા આપશે. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે 26મો પુસ્તક મેળો યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે 26મો પુસ્તક મેળો યોજાયો હતો, જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા 26મા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય પુસ્તક મેળાનો આજે કરોડ પબ્લિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અંજલિ કુલશ્રેષ્ઠ, રાજેશભાઈ તેમજ મોનાબેનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પુસ્તક મેળો ચાલુ રહેશે. આ પુસ્તક મેળાના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં શાળા સંચાલન સમિતિના સભ્ય મનોજ આનંદપુરા, સુભાષ પટેલ અને શાળાના ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા, ડોક્ટર હરેશ શાહ, ટોલાબેન શાહ, કેમ્પસ ડિરેક્ટર મિશેશ ગેણશાલી તેમજ પ્રિન્સિપલ ડોક્ટર અંશુ તિવારી, વાઇસ પ્રિન્સિપલ પ્રકાશ લાડ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક મેળાનો સમગ્ર આયોજન અને સંચાલન શાળાના ગ્રંથપાલ હેમલતા રાઠોડ અને મહેશ ત્રિવેદીએ કર્યું હતું. અંકલેશ્વરમાં સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે વૃદ્ધ વડીલો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર જેડીસી સ્થિત સુષ્મા શાંતિ કેન્દ્રના સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે વૃદ્ધો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રહેતા વૃદ્ધ વડીલો માટે સુષ્મા શાંતિ કેન્દ્રના સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે હેલ્પ એજ ઇન્ડિયાના સૌજન્યથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 કલાકે શરૂ થયેલ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં વૃદ્ધોએ લાભ લીધો હતો, જેમાં તમામ વૃદ્ધોના શુગર, બીપી તથા સામાન્ય રોગોની તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. આ સાથે જ વૃદ્ધાવસ્થામાં આવતી વિવિધ બીમારીઓ અંગે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોશિયલ વેલફેર કમ્યુનિટી એઆઈએ ચેરમેન કમલેશ પટેલ, ડોક્ટર હરીશ પટેલ સહિતના તબીબો અને મોટી સંખ્યામાં લાભાર્થી વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આગામી ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરવામાં
આવી હતી। ભરૂચમાં આવેલ જાડેશ્વર ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી કાઢવા સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ચેતર વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર થતા જેલમાંથી જામીન પર મુક્ત થતા જ ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ લોકસંપર્ક સાથે કાર્યકરોની બેઠકનું આયોજન કરી ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યરત સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લા આમ આદમી પાર્ટીની સંકલન બેઠક જાડેશ્વર નજીક આવેલ ગ્રીનરી હોટલ ખાતે ચેતર વસાવાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં આગામી લોકસભા ચૂંટણી પૂર્વ લોકો સુધી પહોંચવા તેમજ ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી। તે ઉપરાંત ભરૂચની જનતાની સમસ્યા અને ખેડૂતો, બેરોજગારી વગેરે મુદ્દાઓના નિવારણ માટેના પ્રયાસોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રોડ પર મીઠા પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવ્યા બાદ હવે 1,30,00,000ના ખર્ચે ફરી તેને દુરસ્ત કરવામાં આવનાર છે, જેને લઈને આજરોજ ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાનું નવીનીકરણ કામની શરૂઆત આજરોજ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વરના મુખ્ય માર્ગ પર મીઠા પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલતી હોય સાઇટ પરનો રસ્તો ખોદીને પાઇપ લાઇન નાખવામાં આવતા તે કામગીરી પૂર્ણ થતા ઘણા વખતથી લોકોને આ રસ્તાના નવીનીકરણ કરવા માટે માંગ હતી, ત્યારે આજરોજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 1,30,00,000ના ખર્ચે જાડેશ્વર રોડ પર આવેલી યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના રીસર્ફેસિંગ તેમજ રીસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 2,976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને અંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સમગ્ર રાજ્યમાં આવાસોના લાભાર્થીઓને ગૃહપ્રવેશ ખાતમુહૂર્ત કરાવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટ્રુ વે સંવાદ કર્યો હતો। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં પણ આવાસ યોજનાના મકાનોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના 2,976 લાભાર્થીઓ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ થતો હતો, જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ જંબુસર ખાતે જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો। રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો તેમજ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો, જ્યારે સાર્વજનિક હાઈસ્કૂલ સજોદ ખાતે અંકલેશ્વર હાંસોડ વિધાનસભા મત વિસ્તાર અને જિલ્લા પંચાયત પ્રમુખના ઘરની પાછળના મેદાનમાં જેશપુર તાલુકા ઝઘડિયા ખાતે ઝઘડિયા વાલિયા નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચની જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અન્ય હોદ્દેદારો અને અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ સહિત ભાજપના કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જ રીતે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભાજપ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।